ચાલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરિન. આગળના લેક્ચરની અંદર જનરલી આપણે ચર્ચાઓ કરતા હતા હેલો એરિનની રાસાયણિક પ્રક્રિયાઓ ઉપર. મુખ્ય 3 પ્રક્રિયાઓનો અભ્યાસ આપણે કરવાનો હતો. પ્રથમ વાત આ કરીએ, હેલો એરિનની રાસાયણિક પ્રક્રિયાઓ. બરાબર, આ હેલો એરિનની રાસાયણિક પ્રક્રિયાઓની અંદર આપણે 3 પ્રક્રિયાઓ આવતી હતી. પ્રથમ, જેની આપણે ચર્ચા કરી હતી કાલે, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. હવે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે છે એની અંદર આપણે ચર્ચા કરી હતી કે હેલો આલ્કેન કરતા હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ધીમી હોય છે અથવા તો ઓછી પ્રતિક્રિયાત્મક હોય છે. એના 4 કારણો આપણે જોયા હતા. કેટલા કારણો જોયા હતા? એના આપણે 4 કારણો છે એના આપણે જોયેલા હતા અને એના ઉપર જનરલી આપણે ચર્ચા કરવાની વાત થઈ કે ભાઈ આ કારણોસર કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે એ ધીમી થાય છે અથવા તો ધીમી પડતી હોય છે. આ બાબતોની નોંધ આપણે લીધી અથવા તેની ચર્ચા આપણે કરી આની અંદર. બરાબર. સેકન્ડરી, હવે જે આપણે અભ્યાસ કરવા છે એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. શેના ઉપર ચર્ચા કરવી છે અત્યારે આપણે આજના લેક્ચરની અંદર? તો કે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઉપર આપણે ચર્ચા કરી છે કે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેવી રીતે થાય ને શું હોય એની અંદર. એના ઉપર નોંધ આપણે લેવાની છે, વાત કરવી છે આપણે. તો શું હોય, કેવી રીતે હોય, એના ઉપર ચર્ચા કરી. ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કેવું? પહેલી વાત એ આવે તો કે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી એટલે જનરલી ધન આયન થાય આવું તમે કહી શકો. ઇલેક્ટ્રોનને કોણ આકર્ષે? પોઝિટિવ. ઇલેક્ટ્રોનને કોણ આકર્ષે? પોઝિટિવ. બરોબર. તો ઇલેક્ટ્રોન અનુરાગી અથવા તો તમે કહી શકો એને ઇલેક્ટ્રોન આકર્ષક અથવા કહી શકો ઇલેક્ટ્રોન ગ્રાહી. શું કહી શકાય? અથવા એને ઇલેક્ટ્રોન ગ્રાહી. તો આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ છે એ જનરલી આની અંદર થતી હોય છે. કોની અંદર? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. તમે યાદ કરવાનો પ્રયત્ન કરો. ચેપ્ટર નંબર 13 હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર આવી 5 પ્રક્રિયાઓ આપણે ભણ્યા હતા. કેટલી પ્રક્રિયાઓ ભણ્યા હતા? આવી 5 પ્રક્રિયા ભણ્યા હતા. નાઇટ્રેશન, સલ્ફોનેશન, આલ્કાઇલેશન, એસાઇલેશન અને હેલોજિનેશન. વેરી મોસ્ટ આઈએમપી છે એવું મેં તમને એની અંદર કીધું હતું ને ફરી પાછા આપણે એની ઉપર ચર્ચા કરવાની છે. પણ ત્યાં કોના ઉપર વાત કરતા હતા આપણે? તો કે આપણે બેન્ઝીનની આ 5 પ્રક્રિયા ભણ્યા હતા. બેન્ઝીનનું નાઇટ્રેશન, બેન્ઝીનનું એસાઇલેશન, આલ્કાઇલેશન, સલ્ફોલેશન, બરોબર, અને હેલોજિનેશન. આ બેન્ઝીનનું આપણે કીધું હતું. અહીંયા કોને કરવાનું છે? તો કે આપણો વરરાજો કોણ? હેલો એરિન. તો અહીંયા આપણે જે અભ્યાસ કરવાનો છે એ હેલો એરિનની મતલબ કે હેલો બેન્ઝીનની આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કરવાની છે. કોની કરવાની છે? હેલો બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ એ આપણે જનરલી અહીંયા અભ્યાસમાં જોવાની છે. બરોબર. તો ક્લોરોબેન્ઝીન છે એની આપણે ચર્ચા કરવાની છે કે ક્લોરોબેન્ઝીનની આપણે 1 by 1 પ્રોસેસ કે પ્રક્રિયાઓ જે કંઈ આવે છે એ આપણે કરવાના છીએ. ઓકે, ફર્સ્ટ પ્રોસેસ ઉપર સીધો હું તમને લઈને આવું છું કે પહેલી પ્રક્રિયા આપણે કરવી છે નાઇટ્રેશન. શું કરવું છે? પહેલું
નાઇટ્રેશન કરવું છે. હવે પહેલી વાત એ આવે કે નાઇટ્રેશન કોના વડે થાય? જો યાદ રાખવાનું છે, મેં તમને ત્યારે પણ કીધું હતું, આખું કોષ્ટક બનાવવાની વાત કરી હતી. નાઇટ્રેશન થાય સાંદ્ર HNO3 પ્લસ સાંદ્ર H2SO4. ફરી પાછી આ પ્રક્રિયા એક વખત તમને કરાવું છું. આ બધી પ્રક્રિયા ઓલી બેન્ઝીનમાં કરતા હતા, આ ક્લોરોબેન્ઝીનની અંદર કરીએ છીએ. આ સમજાવેલું છે મેં તમને. હવે HNO3 અને H2SO4 ની જો વાત કરવામાં આવે તો બંને એસિડ છે, બંને પ્રબળ એસિડ કહેવાય. આ બેમાંથી વધુ પ્રબળ કોણ? તો કે સર H2SO4. તો આ શેનું દાન કરશે? તો કે આ આપશે H+, આ આપશે HSO4-. આ એસિડ હોય તો બાજુવાળાને બેઝ તરીકે વર્તન કરવું પડે. તો અહીંથી તમને મળશે NO2+ OH-. સામે રિએક્શનમાં તમને ખબર પડે હવે કોણ આવશે. તો કે Na2+ OH- H+ વત્તા H2O અને વત્તા અહીંયા કોણ વધશે? તો કે HSO4-. હવે એની રિએક્શનમાં શું થશે હમણાં આપણે જોશું, એટલે આઈડિયા તમને આવશે. કોનું નાઇટ્રેશન કરવાનું છે? કે ભાઈ આપણે નાઇટ્રેશન કરવાનું છે ક્લોરોબેન્ઝીનનું. કોનું નાઇટ્રેશન કરવાનું છે? ક્લોરોબેન્ઝીનનું. ઓકે, ચાલો કરી નાખીએ આ ક્લોરોબેન્ઝીન. હવે કાલે જ મેં તમને વાત કરી કે આની પહેલા પણ મેં તમને વાત કરી, ક્લોરોબેન્ઝીન છે અહીંયા, બરોબર? એટલે પેલું વિસ્થાપન થઈ ગયું. બેન્ઝીનમાંથી ક્લોરોબેન્ઝીન આપણે બનાવીને કહો. એક હાઇડ્રોજન, જે બેન્ઝીનમાં 6 હાઇડ્રોજન હોય એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે થઈ ગયું. એટલે પ્રથમ વિસ્થાપન થયું. હવે પ્રથમ વિસ્થાપન થાય પછી બે શક્યતા હોય, કા ઓર્થો પેરા અને કા મેટા. તો મેં તમને કીધું હતું, શું આ યાદ છે? પહેલું અને બીજું, બીજું મોટું તો મેટામાં. કેમ પહેલું અને બીજું? તો કે સર અહીંયા તો પહેલું અને બીજું અપાય એમ નથી, એક જ નંબર છે. અને તો એનો મતલબ એમ કે આ સીધો ઓર્થોપેરામાં જાય. ક્યાં જાય? બીજું મોટું તો કે બીજું છે જ નહીં, નથી તો મેટાનો કોઈ અવકાશ જ નથી, બરોબર? તો સીધું ક્યાં જશે? ઓર્થોપેરામાં. અને આમ પણ કાલે મેં તમને બતાવ્યું હતું કે જ્યારે આની અંદર સંસ્પંદન થતું હોય ત્યારે ઋણ વીજભાર છે એ આ જગ્યાએ 3 જગ્યાએ તમને જોવા મળ્યો હતો. એક બેન્ઝીનમાં ને 1 by 1 આપણે જોયું, બરોબર? બેન્ઝીનની અંદર જ્યારે આપણે કાલે ચર્ચા કરતા હતા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં, એના કારણો આપણે ભણતા હતા, બરોબર? એની અંદર મેં તમને સંસ્પંદન અસર ભણાવી હતી. એમાં આપણે જોયું હતું કે માઇનસ વીજભાર ક્યાં ક્યાં આવતો. ત્યારે મેં તમને કીધું હતું કે અહીંયા ઓર્થો અને પેરામાં આવે એટલે ક્લોરોબેન્ઝીન કે હેલોબેન્ઝીન છે એ ઓર્થોપેરા વિસ્થાપિત કહેવાય. કયો વિસ્થાપિત કહેવાય? ઓર્થોપેરા. કારણ કે જ્યારે એનું સંસ્પંદન થાય બેન્ઝીનની અંદર, બરોબર, કે ક્લોરોબેન્ઝીનની અંદર, ત્યારે માઇનસ વીજભાર છે ઓર્થોપેરા પોઝિશનની અંદર આવે છે. એટલે ક્લોરોબેન્ઝીન છે. હવે આનું મારે શું કરવાનું છે? કે નાઇટ્રેશન કરવાનું છે. ઓકે, ચાલો નાઇટ્રેશન કરીએ. શેના વડે થાય? આમાં ખાલી આટલું જ લખવાનું છે. આ મેં તમારી સમજ માટે આપ્યું છે. સાંદ્ર HNO3 પ્લસ સાંદ્ર H2SO4. હવે તમને બહુ સારી રીતે ખબર છે એ પ્રમાણે કે નિપજ ક્યાં મળશે? કે ઓર્થો અને પેરામાં. ઓર્થો અને પેરામાં નિપજ મળે તો આ Cl શું દાખલ થાય નાઇટ્રેશન કરો તો કે બહુ આંટાવાળી વાત છે. NO2+, કારણ કે પ્રક્રિયા કઈ કરો? ઇલેક્ટ્રોન અનુરાગી. અહીંયા બે છે, પોઝિટિવ છે અને નેગેટિવ છે, પણ દાખલ કોણ થાય? તો કે પોઝિટિવ. કારણ પ્રક્રિયા કઈ છે? ઇલેક્ટ્રોન અનુરાગી. અને એમાં પણ જો તમારે કારણ જોતું હોય તો આ કાર્બન સાથે હાઇડ્રોજન, અહીંથી હાઇડ્રોજન જાય એટલે ક્યાં તરીકે જાય? H+. તો આ કાર્બન ઉપર કેવો ચાર્જ આવે? માઇનસ. તો આ કાર્બન પાસેથી હાઇડ્રોજન દૂર થાય અને એ જે હાઇડ્રોજન દૂર થાય કોને હારે જોડાય? HSO4- સાથે. એટલે એવું થઈ ગયો તમારો H2SO4. અને તમને ખ્યાલ પડે હવે કે આ H2SO4 જે ખરેખર પ્રક્રિયામાં ઉદ્દીપક છે. શું છે એ? ઉદ્દીપક. H2SO4 એટલા માટે વાપરો કારણ કે NO2 ને પ્લસ બનાવો હતો. એટલે જો H2SO4 ન હોય તો NO2 પ્લસ ન બને, તો એસિડ તરીકે વર્તન કરી અને H+ અને NO3- આપે. અને NO2 પ્લસ બનાવવા માટે જ મેં H2SO4 નો આપણે ઉપયોગ કરીએ. એટલે અહીંયા કોણ દાખલ થશે? તો કે અહીંયા દાખલ થશે NO2. અને પ્લસ ભેગી સાથે સાથે નિપજ મળે તમને ક્યાં? પેરા પોઝિશનમાં. ભેગી ક્યાં નિપજ મળે તમને? પેરા પોઝિશન. બોલે અહીંયા NO2 આવશે, બરોબર? હવે સર અહીંયા નામ આપવું હોય તો કેમ આપવાનું? બરોબર, 1 2 પણ તમે કહી શકો અને ઓર્થોપેરા પણ કહી શકો, એમાં કંઈ ખોટું એ કોઈમાં નથી. તો હવે આ Cl ને NO2. હવે જો આ બધા સમૂહ જે છે X, NO2, પછી માનો કે ઇથર છે, આલ્કાઇલ સમૂહ છે, આ બધા જે સમૂહ છે, બરોબર, આ બધા કેવા કહેવાય? તો કે વિસ્થાપિત સમૂહ. આ આપણે ભણી ગયા. આ હું ક્યારની વાત કરું છું? જ્યારે આપણે IUPAC નામકરણ પૂરું કર્યું કે અભ્યાસ કરતા હતા ત્યારે ખબર આપણે ક્રિયાશીલતાનો ક્રમ જોયો હતો. એ ક્રિયાશીલતાના ક્રમમાં આ નહોતા આવતા.
XNO2OR હેલોજન, નાઇટ્રો, પછી ઇથર અને આલ્કાઇલ સમૂહ, આ કોઈ આવતા નથી. તો આમાં જો આવા સમૂહ હોય તો શું કરવાનું? તો કે ABCD પ્રમાણે જોવાનું. જેને ઓછો આવે એને પહેલો આપવાનો, વધુ આવે એને બીજો. અહીંયા Cl તો ક્લોરો અને નાઇટ્રો તો N. તો ABCD માં પહેલા કોણ? તો કે આ પહેલા, તો આને નંબર આપવાનો પહેલો, આને આપવાનો બીજો. આ 1 2 3 અને 4 નથી આવતા વિસ્થાપિત સમૂહ છે. એટલે જો આમાં કોઈ ક્રિયાશીલ સમૂહ હોત તો આપણે એને પહેલો નંબર આપત. તો આને કહેવાય 2 નાઇટ્રો ક્લોરો બેન્ઝીન, અથવા કહેવાય એને ઓર્થો નાઇટ્રો ક્લોરોબેન્ઝીન. આને કહેવાય 4 નાઇટ્રો ક્લોરો બેન્ઝીન. શું કહેવાય આને? 4 નાઇટ્રો ક્લોરો બેન્ઝીન. આ પ્રમાણે જનરલી આપણે નિપજ બનાવી શકીએ. બરોબર? આ પ્રમાણે આપણે થાય. આ નાઇટ્રેશનની વાત કરી, NO2 સમૂહ દાખલ થાય, આપને ખ્યાલ હોવો જોઈએ અને આપણે આગળ ભણેલા પણ છીએ. જો હાઇડ્રોકાર્બન વાળું ચેપ્ટર છે તો મેં તમને એની અંદર એક નાનું એવું કોષ્ટક બનાવીને પણ કીધું હતું કે નાઇટ્રેશન શેના વડે થાય, કોણ દાખલ થાય ને શું નિપજ મળે. નાઇટ્રો બેન્ઝીન એવું કીધું હતું, પણ અહીંયા ક્લોરો બેન્ઝીનનું કરીએ છીએ એટલે. બરાબર? એટલે વસ્તુ ખાલી આટલી જ છે. ઓકે, સેકન્ડ પ્રોસેસ ઉપર જઈએ. સેકન્ડ રિએક્શન સલ્ફોનેશન. ચાલો, એ તમને ખ્યાલ છે સલ્ફોનેશન શેના વડે થાય? તો કે SO3 પ્લસ H2SO4. અહીંથી H પ્લસ આ બાજુ જાય એટલે અહીંથી બને SO3H પ્લસ વત્તા HSO4 માઇનસ. આ તમને ખબર હોય કે પ્લસ ને માઇનસ આખા અણુનો સહિયારો હોય. બરોબર? એકલાનો નથી, બહુપરમાણીય આયન થાય. હવે તમે ક્લોરોબેન્ઝીન છે, હવે સિમ્પલ ને સોબત તમને આવડી જાય કે જે આ તમારો ક્લોરોબેન્ઝીન બન્યો, એ ક્લોરોબેન્ઝીનનું સીધું તમે સલ્ફોનેશન કરો તો અહીં શું લખી નાખવાનું? સાંદ્ર H2SO4 પ્લસ SO3. અથવા તમે ઓલિયમમાં પણ લખી શકો. શું? H2S2O7. અને ઓલિયમ કેમ? શું બોલે આને? ઓલિયમ. બરોબર? ચાલો, કયો સમૂહ દાખલ થાય? તો કે SO3H પ્લસ. હવે ખબર પડી ગઈ, અહીંથી H નીકળે H પ્લસ તરીકે, તો ત્યાં પોઝિટિવ સમૂહ દાખલ થાય. તો જો પોઝિટિવ સમૂહ દાખલ થાય તો ક્યાં દાખલ થાય? તો કે તો ફિક્સ જ છે, ઓર્થો અને પેરામાં. અહીંયા આવશે SO3H ઓર્થોમાં, અહીંયા Cl અને આ પેરામાં. પણ હવે જો SO3H વિસ્થાપિત સમૂહમાં નથી આવતો, હવે ABCD નહીં જોવાની. હવે શું જોવાનું? ક્રિયાશીલતાનો ક્રમ. એસિડ અને સીધો આ આવતો તો સલ્ફોનિક એસિડ. બરોબર? તો આને પહેલો નંબર આપવાનો. બરોબર? આ 1, આ 2, આ 1 2 3 4. સાહેબ તમે કહેતા ને આપણો વરાજો છે, તો વરાજો પહેલો હોય ને, ઘણી વખત વરાજાને બાપો ભેગો હોય ને તો એને પહેલો નંબર દેવો પડે. આ ધ્યાન રાખવાનું. બરાબર? ઓકે, ચાલો, તો ક્રિયાશીલતા પ્રમાણે જોવાનું. અહીંયા જો વિસ્થાપિત સમૂહ હોય તો ABCD જોઈ લેવાની, અને જો ક્રિયાશીલતા હોય તો ક્રિયાશીલતાનો ક્રમ જોવાનો. જ્યારે બેન્ઝીનની અંદર બે વિસ્થાપિત સમૂહ ભેગા થતા હોય અથવા તો બે ક્રિયાશીલ સમૂહ આવતા હોય ત્યારે જોવાનું કે ક્રિયાશીલતાનો ક્રમ લેવાનો. જો ક્રિયાશીલતામાં ન આવતો હોય તો એને ક્યાં લઈ લેવાનો? વિસ્થાપિત સમૂહ. ઓકે, તો અહીંયા કહેશું આપણે આને 2 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. કારણ કે બેન્ઝીન ઉપર SO3H હોય તો આપણે શું કહીએ એને? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. સેમ આને કહેવાય 4 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. શું કહેવાય? 4 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. ઓકે, થર્ડ નાઇટ્રેશન સલ્ફોનેશન. ચાલો હવે હેલોજિનેશન. હેલોજિનેશનમાં આપણે ક્લોરિનેશન જ કરીએ. તો તમને ખ્યાલ હોય ક્લોરિનેશન શેના વડે થાય? તો કે Cl2 પ્લસ નિર્જળ FeCl3. અહીંથી હવે તમને ખબર છે FeCl3 લૂઇસ એસિડ છે. Cl અહીંયા આવે એટલે અહીં બની જાય
FeCl4 માઇનસ વત્તા Cl પ્લસ, આમાંથી છૂટવું પડે Cl પ્લસ ને Cl માઇનસ, આની હારે જોડાઈ જાય. બરોબર, ચાલો ઓકે. હવે લખીએ અહીંયા પ્રક્રિયામાં, આ આપણું ક્લોરોબેન્ઝીન, અહીંયા આપણે કરવાનું ક્લોરિનેશન, તો Cl2 પ્લસ નિર્જળ FeCl3. તો યાદ રાખવાનું કે બેન્ઝીનમાં ક્લોરિનેશન કરવું હોય તો Cl2 પ્લસ નિર્જળ FeCl3 ઉદ્દીપક વાપરવો પડે. ક્લોરિનમાં ન કરવું હોય, તમારે શૃંખલામાં કરવું હોય તો અહીંયા સૂર્યપ્રકાશ વાપરવો પડે. બરોબર, ચાલો હેલોજિનેશન કરવા માટે, અને એ આપણે ભણી ગયા છીએ આગળ જ. બરોબર, બનાવટમાં. ચાલો તો ક્યાં દાખલ થાય, તો કે સીધી સિમ્પલ વાત છે, ઓર્થો અને પેરામાં જ આવશે. એક Cl અહીંયા અને બીજો Cl અહીંયા. બરોબર, તો આ પ્રમાણે જનરલી નિપજ તમને મળશે. આને કહેવાય 1,2 ડાયક્લોરોબેન્ઝીન અને 1,4 ડાયક્લોરોબેન્ઝીન. આને કહી શકો તમે 1,4 ડાયક્લોરોબેન્ઝીન. ઓકે, ફોર્થ વન, ચોથી પ્રક્રિયા ઉપર જઈએ. આલ્કાઇલેશન, ફ્રીડલ ક્રાફ્ટ આપણે ભણ્યા ને, હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં જોયું હતું. ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન, ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. બરોબર, તો આ પ્રક્રિયાઓ ઉપર જનરલી આપણે ચર્ચા કરવાની છે અથવા તો વાત કરવાની છે. ચાલો, આલ્કાઇલેશન કરવું છે આપણે. કઈ રીતે આલ્કાઇલેશન થાય, કોનું કરવાનું છે, તો કે પહેલા આલ્કાઇલેશન છે ના વડે થાય, તો કે હું લખું છું CH3Cl લખું છું, કોઈ પણ ચાલે, RCl લખતા ને, વત્તા નિર્જળ AlCl3, આ પણ લુઈસ એસિડ છે. બરોબર, તો અહીંથી શું થાય, તો કે AlCl4 માઇનસ પ્લસ Cl પ્લસ. તો અહીં CH3 લખ્યું એટલે Cl પ્લસ ને, એમ સોરી ફોર ધેટ, CH3 પ્લસ. બરોબર, તો અહીંયા આ ક્લોરીન, આ બેન્ઝીન, અહીંયા લખવાનું CH3Cl પ્લસ નિર્જળ AlCl3. તો અહીંયા આ ક્લોરીન, અહીંયા CH3 ઓર્થોમાં, અને બીજે ક્યાં આવશે, પેરાની અંદર. બરોબર, હવે આમાં જો તો બે વિસ્થાપિત થયા, Cl અને CH3, X અને R બંને વિસ્થાપિત સમૂહ થયા. હવે બંને વિસ્થાપિત થાય તો આમાં ABCD પ્રમાણે હાલો, ક્લોરો અને મિથાઇલ. તો પેલા આ આવે, તો આને નંબર 1 આપો, આને 2, આ 1 2 3 અને 4. તો શું કહેવાય, આને શું કહેવાય, 1 2. આ પ્રમાણે નંબર તમને મળ્યા. બરોબર, તો 1 ઉપર ક્લોરો આપ્યો, 2 ઉપર તમે શું નંબર આપ્યા, એને CH3 આપ્યા. તો શું કહેવાય, 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન, અથવા તો 2 મિથાઇલ ક્લોરો બેન્ઝીન કહો તો પણ ચાલે. બરાબર, 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન. જેમ અહીંયા કીધું તો આપણે, આ તો મુખ્ય હતું, 2 નાઇટ્રોક્લોરોબેન્ઝીન, અથવા તો આને કહેવાય 1 ક્લોરો 2 નાઇટ્રોબેન્ઝીન. અહીંયા પણ એ જ પ્રમાણે આવડશે તમને, એટલે એ હું લખતો નથી. બરોબર, આ લખી નાખજો 1 ક્લોરો 4 મિથાઇલ બેન્ઝીન. બરોબર, તો એ પ્રમાણે તમારે એની અંદર નામ લખવાનું થશે. અહીંયા આમ જ લખી નાખીએ આપણે, ક્લોરોબેન્ઝીન એવું નહીં.
1 ક્લોરો 2 નાઇટ્રો, અહીંયા પણ 1 ક્લોરો 4 નાઇટ્રો. ઓકે, ત્યાર પછીની પ્રક્રિયા ઉપર આપણે આગળ વધીએ. એસાઇલેશન, તો એમાં આપણે ખબર છે CH3 અહીંયા લઉં છું R ને બદલે CH3 C ડબલ બંધ O Cl પ્લસ નિર્જળ LCl3, અહીંથી બંધ તૂટે તો હું બને અહીંયા CH3 C ડબલ બંધ O, અહીંયા પોઝિટિવ ચાર્જ વત્તા AlCl4 માઇનસ. બરોબર, ચાલો આ ક્લોરોબેન્ઝીન અહીંયા લખવાનું CH3COCl પ્લસ નિર્જળ LCl3, આ ક્લોરોબેન્ઝીન અહીંયા આવશે COCH3 અને વત્તા આ ક્લોરીન COCH3. રેડી? આમાં પણ આ એસિટાઇલ સમૂહ કહેવાય, એ મોટો આ 1 આ 2 આ 1 2 3 અને 4. તો અહીંયા નામ આપવું હોય તો આને કેવું પડે 2 ક્લોરો એસિટોફિનોન. આનું નામ શું થાય? બેન્ઝીન ઉપર COCH3 આપણે ભણી ગયા, એસિટોફિનોન. આને કહેવાય 4 ક્લોરો એસિટોફિનોન. બરોબર, 2 ક્લોરો એસિટોફિનોન 4 ક્લોરો એસિટોફિનોન. તો આ 5 પ્રક્રિયા જે આપણે ધોરણ 11 ની અંદર ભણેલી છે એ જ 5 પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ એ આપણે ફરી પાછી આવે. બરોબર, એની એ જ છે, એમાં કંઈ બીજો ચેન્જ આવતો નથી. બરાબર, ચાલો ઓકે. ત્યાર પછી એમાં નીચે એક સામાન્ય એવો એક કોયડો આપેલો છે, એ કોયડાને આપણે જોઈએ અને પછી આપણે આગળ અભ્યાસ કરીએ. જો ફરી પાછું કહું છું, આ 5 પ્રક્રિયાઓ સમજવી બહુ અગત્યની છે. જો કદાચ ખ્યાલ ન હોય હજી હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં કેમ થતી હતી, તો ફરી પાછો આ લેક્ચર જોઈ લેજો. આ એન્ડ ઉપરના લેક્ચર હશે હાઇડ્રોકાર્બનના. બરોબર, એ ફરી પાછા ચેક કરી લેજો. અવારનવાર મેં તમને કરેલ છે. અને દરેક ચેપ્ટરની અંદર આ પાછી 5 પ્રક્રિયાઓ આવશે બેન્ઝીનની અંદર. જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આવશે એટલે આ 5 પ્રક્રિયાઓનું નામ પહેલાં આવશે. બરાબર છે? એટલે અહીંયા આલ્કાઇલેશનમાં મેં CH3 લીધો, પછી તમારે અહીંયા CH3 CH2 લ્યો તો એ દાખલ થાય. સેમ અહીંયા એસાઇલેશનમાં એ પ્રમાણે. બરોબર, ચાલો. તો કહેવાનો આખો મતલબ તમારી પાસે એ છે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે એ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયાઓ છે. આગળ ઉપર તમારે પાછી અભ્યાસની અંદર એની જરૂરિયાત છે એ તમારે ઊભી થશે. એટલે આની ખાસ તમારે કાળજી છે એ લેવાની છે. બરાબર, ઓકે. ચલો, એક કોયડો આપેલો છે, એના ઉપર થોડીક આપણે નજર કરીએ. જો શું કીધું છે આપણને, કોયડો 10.9 સિમ્પલ સોબત એકદમ સરળ વાત કરી છે. ચાલો, ક્લોરીન ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, તેમ છતાં તે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં ઓર્થોપેરા નિર્દેશક છે. એક તો સાહેબ આપણે પ્રશ્ન શું છે એ ખબર નથી પડતી. ક્લોરીન ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, તેમ છતાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરે ત્યારે ઓર્થો અને પેરામાં જાય છે. આવું શા માટે થાય છે સાહેબ? આમાં તો આમ જ થાય ને, બીજું કેમ થાય? જુઓ, ક્વેશ્ચન ઉપર આવીએ આપણે. પ્રથમ આપણને એવું કીધું ક્લોરીન ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, એટલે અહીંયા 2 અસરો આવે.
તમે જાણો એ પ્રમાણે આ હેલોજન થયું. હવે હેલોજન છે એની પાસે 7 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં હોય એટલે એક મેળવવાનો પ્રયત્ન કરે તો એ પોતે ઇલેક્ટ્રોન આકર્ષક થાય. ઇલેક્ટ્રોન આકર્ષે એટલે પોતાના તરફ ઇલેક્ટ્રોનને ખેંચે. પોતાના તરફ શું કરે? ઇલેક્ટ્રોનને ખેંચે. એટલે આમ જનરલી આપણે દેખાડતા હોઈએ, ખબર, પ્રેરક અસર આને કહેવાય. શું કહેવાય આને? પ્રેરક અસર. જ્યારે આની સાથે ઇલેક્ટ્રોન અનુરાગી કોઈ ધન આયન આવે, અહીંયા કેમ આપણે NO2 પ્લસ આવ્યો, અહીંયા Cl પ્લસ આવ્યો, અહીંયા SO3H પ્લસ, જ્યારે એની સાથે કોઈ E પ્લસ જોડાય ત્યારે કેવી રીતે જોડાય? તો કે આ ઇલેક્ટ્રોનને ખેંચે એટલે આ ઇલેક્ટ્રોન છે એના તરફ જવાના છે. એટલે આ ઇલેક્ટ્રોન છે એ ક્યાં આવી આવે? તો કે આની પાસે આવી આવે, એટલે અહીંયા ઋણ આવે એટલે એની ઉપર એટેક કરે. એટલે ક્લોરીનમાં જનરલી અહીંયા લખો કે આ બાજુ લખો, એટલે અહીંયા આ બંધ તમારા બે એમનો જશે અને અહીંયા કણે કોણ જોડાશે? તમારો E જોડાશે. હાઇડ્રોજન તો હોય ત્યાં ઓલરેડી. એટલે આ ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચે છે. અને પ્રેરક અસર આપણે કહીએ છીએ. કઈ અસર કહેવાય આને? પ્રેરક અસર. જનરલી Cl ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચે એટલે -I અસર આવે. આ આપણે IUPAC વાળા ચેપ્ટરની અંદર ભણ્યા છે. +I અસર ને -I અસર. બરોબર. ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચે એટલે કઈ અસર આવે? પોતાના તરફ ખેંચે એટલે -I અસર આવે. ક્લોરીન છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એ આપણે ભણી ગયા છે. બરોબર. હવે આ પ્રેરક અસર થાય અને એના કારણે અહીંથી ઇલેક્ટ્રોન જાય એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ આવે. અહીંથી ઇલેક્ટ્રોન આ બાજુ ને અહીં કયો ચાર્જ આવે? પોઝિટિવ. એના કારણે આ બેન્ઝીનનું વલય છે એ અસ્થાયી બની જાય. કેવું બની જાય? અસ્થાયી બને. બરાબર. હવે સેકન્ડરી બાબત, જ્યારે આ વાત થઈ ક્લોરીન ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એની વાત થઈ. શેની વાત થઈ? ક્લોરીન કેવો છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. હવે આપણે માનો અહીંયા હું બંધ દર્શાવું, બધું સમાન જ છે. હવે આપણે વાત કરવી છે શું? કે ઓર્થોપેરા નિર્દેશકની વાત કરી કે જ્યારે આ હેલોબેન્ઝીન છે કે ક્લોરોબેન્ઝીન એની ઉપર E+ એટેક કરવા આવે છે ત્યારે શું થાય? તો કે ત્યારે અહીંયા ઇલેક્ટ્રોન આની પાસે આવી રીતે હોય, આવી રીતે ઇલેક્ટ્રોન હોય એટલે આ બંધ અહીંયા આવે. એના કારણે શું થાય? તો કે એના કારણે આવું થાય, ક્લોરીન આરે આંશિક દ્વિબંધની રચના થાય. એટલે અહીંયા જો આવે આંશિક એટલે આ કાર્બનના 5 બંધ થાય એટલે આ ઇલેક્ટ્રોન જે હોય એ પાછા આ બાજુ આવે. અહીંયા આવે અહીંયા માઇનસ વીજભર આવે, માઇનસ આવે આની યાર કોણ જોડાઈ જાય? E. તો આ બે બંધ તમારા એમનો જ. તો આને ઓર્થોમાં એટેક કર્યો. આવી જ રીતે ચકવડું ફરી ફરીને ક્યાં એટેક થાય? આ જ વસ્તુ છે એ તમારું ક્યાં બને? તો કે પહેલા સ્થાનમાં પણ બને. આ વસ્તુ આપણે ભણી ગયા છીએ. બરોબર. આ જ વસ્તુ પાછી ક્યાં બને છે એ આપણે ભણી ગયા છીએ કે આ ઇલેક્ટ્રોન છે એ ખેંચાઈને આ બાજુ આવે અને આ ઇલેક્ટ્રોન છે એ ખેંચાઈને આ બાજુ, એટલે અહીંયા માઇનસ વીજભાર આવવાનો છે. અહીંયા આવશે એટલે અહીંયા માઇનસ આવ્યો, અહીંથી અહીંયા આવશે, અહીંયા માઇનસ, અહીંયા કયો ચાર્જ આવે? પ્લસ. પ્લસ માઇનસ વચ્ચે શું બની જાય? બંધ. અહીંયા E+ ઉપર એટેક થાય એટલે ક્લોરીનની અંદર ક્યાં આવશે? તો કે અહીંયા E આવશે, અહીંયા કોણ આવશે? H. આ બે બાજુ કોણ બની જાય? બંધ. સમજમાં આવી આખી વાત? આ ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે માઇનસ વીજભાર આવ્યો, અહીંયા આ બંધ પાછો આ બાજુ ખેંચે એટલે અહીંયા માઇનસ આવ્યો, આ માઇનસ અને પ્લસ વચ્ચે શું થયું? બંધ બન્યું. ટૂંકમાં ઓલું ચકાવડું આપણે ફેરવીએ છીએ એ પ્રમાણે અહીંયા માઇનસ આવે તો અહીંયા તમારો E છે એ ગોઠવાય. E મતલબ કોઈ પણ તમારો ધન આયન છે, ઇલેક્ટ્રોન અનુરાગી, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. તો આ બંને જે અસર છે આને સંસ્પંદન અસર કહેવાય. અને તમને ખબર છે કે માઇનસ વીજભાર જેમ ફરે આની અંદર, બરોબર, પ્લસ ફરે તો ન ચાલે. માઇનસ જેમ આની અંદર ફરે એમ આની સ્થાયીતા વધુ, એના કારણે આ સ્થાયીતા પ્રાપ્ત કરે ક્યાં? ઓર્થો અને પેરામાં. એટલા માટે હેલોજિનેશનની અંદર, બરોબર, કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપણે ઇલેક્ટ્રોન અનુરાગી કરીએ છીએ એની અંદર ક્લોરીન છે કે બ્રોમિન કે હેલોજન છે એ ઓર્થોપેરા વિસ્થાપનમાં થાય. એક વસ્તુ અગત્યની યાદ રાખવાની, બરોબર, કે ભાઈ સંસ્પંદન અસર કરતા પ્રેરક અસર છે ને પ્રબળ છે. સંસ્પંદન અસર કરતા પ્રેરક અસર છે એ કેવી છે? પ્રબળ છે. એટલા માટે જ્યારે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાની વાત આવે ત્યારે પ્રેરક અસરથી નક્કી થાય અને જ્યારે વિસ્થાપનની વાત આવે ત્યારે સંસ્પંદન અસરથી નક્કી થાય. એટલા માટે આપણે કહેતા, બરોબર, કે હેલોબેન્ઝીન છે કે હેલો એરિન છે એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ઓછી, કારણ કે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા પ્રેરક અસરથી નક્કી થાય. કારણ સંસ્પંદન અસર કરતા પ્રેરક અસર પ્રબળ હોય. સંસ્પંદન અસર કરતા પ્રેરક અસર પ્રબળ હોય તો રાસાયણિક પ્રક્રિયા કરવી કે નહીં, થવી કે ન થવી, એ આખું કોના ઉપર આધાર રાખે છે?
પ્રેરક અસર ઉપર આધાર રાખે છે, બરાબર. એટલે આપણે કહી શકીએ ખાસ કરીને આ બાબત ખાસ અગત્યની ટેક્સ્ટબુકમાં આપેલ છે, નીચે અંડરલાઈન કરજો, છેલ્લી લીટી આપી છે કે સંસ્પંદન અસર કરતા પ્રેરક અસર અગત્યની છે. એટલે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા કોણ નક્કી કરશે? પ્રેરક અસર નક્કી કરશે. અને વિસ્થાપન થવાની જ્યારે વાત આવે ત્યારે એ કોણ નક્કી કરશે? તમારું સંસ્પંદન અસર છે એ જનરલી નક્કી કરશે કે આગળ ક્યાં જવાનું છે અને શું કરવાનું છે, બરાબર. ઓકે, ચાલો હવે આગળ ઉપર આપણે આગળ વધવાનું છે. આ પ્રક્રિયાઓ તમારી પૂરી, 2 પ્રક્રિયાઓ પૂર્ણ થઈ. અહીંયા આપણે ત્રીજી પ્રક્રિયા તરફ હવે આગળ જવું છે. જો આમાં તમને ટેક્સ્ટબુકમાં આપેલું છે કે અમુક અલ્પ છે ને અમુક મધ્ય, અમુક અલ્પ ને અમુક મધ્ય નિપજ, બરોબર. અમુક વધુ પ્રમાણ, અમુક ઓછું. એ આપણે યાદ રાખવાની કોઈ જરૂરિયાત નથી કે કઈ ઓછી મળે ને કઈ વધારે મળે. શું મળે એ આપણે ખાલી જોવાનું છે, બરોબર. ઓછી મળે ને વધુ મળે યાદ રાખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી, એટલે એની કોઈ ચિંતા નથી કરવાની. ચાલો, થર્ડ રિએક્શન આપણે વાત કરી હતી કાલે, ધાતુઓ સાથેની પ્રક્રિયા હેલો એરિનની અંદર જોવાની છે. બરોબર. જેમ કાલે આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવ્યો હતો RMGX, બરોબર, એમ અહીંયા આપણે હેલો એરિનની ધાતુ સાથે પ્રક્રિયા કરવાની છે. વુડ્સ પ્રક્રિયા એક કરી હતી, એમાં હું પહેલા બીજી પ્રક્રિયા ઉપર જઈશ અને પછી પહેલી પ્રક્રિયા ઉપર આવીશ. પહેલા હું વાત કરું આની અંદર ફિટિંગ પ્રક્રિયા ઉપર. આ ત્રીજામાં પહેલી લઉં, ફિટિંગ પ્રક્રિયા. જેમ વુડ્સ પ્રક્રિયા હતી એ જ પ્રમાણે અહીંયા ફિટિંગ પ્રક્રિયા થશે. જેમ શું હતી વુડ્સ પ્રક્રિયા હતી એમ અહીંયા ફિટિંગ. ઓમાં હેલો આલ્કેન હતો, આમાં હેલો એરિન. આટલો જ ફેર. માનો કે તમારી પાસે અહીંયા ક્લોરોબેન્ઝીન છે. આ ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા તમારે સોડિયમ સાથે કરવાની છે શુષ્ક ઇથરની હાજરીમાં. યાદ રાખજો, ફરી પાછું કહું છું, જેમ વુડ્સ પ્રક્રિયા કરી હતી એ જ પ્રમાણે આપણે ફિટિંગ પ્રક્રિયા કરવાની છે. તો વુડ્સ પ્રક્રિયામાં શું કરતા હતા તો કે આના 2 મોલ લેવા પડે સાહેબ, એકલો ન હાલે. બસ આ જ રીતે અહીંયા પણ આના 2 મોલ લઈ લો અને આના પણ 2 મોલ લઈ લો. તો અહીંથી શું થાય તમને ખબર છે? અહીંથી બેન્ઝીન ને Cl છૂટો પડે, બેન્ઝીન ઉપર પ્લસ આવે, Cl ઉપર માઇનસ, તો NaCl અહીંથી જોડાઈ ગયા, તો અહીં લખી નાખો 2NaCl વત્તા આ બેન્ઝીન ને સામે સામે બીજું બેન્ઝીન આમ જોડાય. આને 2 નામ અપાય, ડાયફિનાઇલ અથવા આને કહેવાય બાયફિનાઇલ. શું કહેવાય? ડાયફિનાઇલ અથવા આને કહેવાય બાયફિનાઇલ. બરોબર. ડાય કે બાય બધું સમાન છે અહીંયા, હા, બાકી સમાન ન હોય. ચાલો, સમજમાં આવી આખી વસ્તુ. ઓલું હેલો આલ્કેનમાં શું હતું કે RR ગોઠવાય, આ હેલો એરિનમાં બેન્ઝીન રિંગ ગોઠવાય ડબલ. તો આને શું કહેવાય? ફિટિંગ પ્રક્રિયા. વુડ્સ પ્રક્રિયા હતી એ સેમ ટુ સેમ છે, નો ચેન્જ. બરોબર. અહીંયા હેલો એરિનમાં થાય છે, ઓલી હેલો આલ્કેનમાં થતી હતી. બીજો કોઈ જાતનો ચેન્જ આની અંદર આવતો નથી. Cl ને બદલે Br તમે કોઈ પણ લખી શકો અહીંયા.
હવે સેકન્ડ રિએક્શન જે આવે છે એ નામ ઉપરથી ખબર પડશે, વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. વુડ્સ પ્રક્રિયા એ છે ને ફિટિંગ એ છે, બે ભેગું છે. એટલે અહીંયા શું કરવાનું તમારે, તો કે એક લેવાનું RX અને બીજું લેવાનું તમારે હેલો એરિન. આ આવી ગયા, એક વુડ્સ આવ્યો, આ ફિટિંગ, અને વત્તા તમારે લેવાનો 2 મોલ સોડિયમ. પ્રક્રિયા તમારે કરવાની છે શુષ્ક ઇથર. 2 હું કામ લીખા મેં, તો કે અહીંયા 2 હેલોજન છે, XX એ અહીંથી જા -2NaX, અને આ બેન્ઝીન ઉપર કોણ લાગી જાહે, તો કે ન્યા લાગી જાહે R. બરોબર. જો આને આપણે વ્યવસ્થિત રીતે લખીએ, માનો કે R ને બદલે હું લખું CH3Cl વત્તા અહીંયા લખું હું માનો કે બ્રોમો બેન્ઝીન લખું તો પણ હાલે. એવું નથી કે અહીંયા Cl હોય તો અહીંયા Cl જ રાખું, ચાલે ગમે. વત્તા લખવાના 2 મોલ સોડિયમ ઇન પ્રેઝન્સ ડ્રાય ઇથર, શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા જો તમે કરો તો અહીંથી Cl અને Br, તો આમ લખાય, એક NaCl થાય ને એક થાય NaBr. આ CH3 આરે કોણ જોડાઈ જાય, બેન્ઝીન. તો આ CH3 આ બેન્ઝીન, તો આને કહેવાય ટોલ્યુઇન, અથવા તો એને કહી શકાય મિથાઇલ બેન્ઝીન, અથવા શું કહી શકાય આને, મિથાઇલ બેન્ઝીન. તો આ પ્રમાણે જનરલી આનું નામ છે એ આપણે આપી શકીએ. બરોબર, સમજમાં આવે આખી બાબત? તો આ પ્રમાણે જનરલી આ રાસાયણિક પ્રક્રિયા છે એ થાય. પછી તમે CH3 ને બદલે કંઈક બીજું લ્યો તો પણ ચાલે. માનો કે તમે કંઈ આવું લ્યો છો, અઘરું લઈએ આપણે, Cl વત્તા અહીંયા ક્લોરોબેન્ઝીન, ચાલો કે હું લઉં, તો વસ્તુ એક ને એક છે, 2 મોલ સોડિયમ શુષ્ક ઇથરની હાજરીમાં. તો સીધું અહીંયા આવું જ લાગશે, CH3CH. આ CH3 ક્યાં લઈ લઉં હું, ઉપર, તો અહીંયા આવું બનશે. અને કહેવાય આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. શું કહેવાય આને, આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. રેડી? ચાલો, તો આ પ્રક્રિયા થઈ ફિટિંગ પ્રક્રિયા, વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. બોર્ડની એક્ઝામની અંદર એક વખત પૂછાયેલી છે, બરોબર, કે વુડ્સ પ્રક્રિયા, ફિટિંગ પ્રક્રિયા અને વુડ્સ ફિટિંગ પ્રક્રિયા સમજાવો. એકદમ સરળ અને સિમ્પલ, 2 માર્ક રોકડામાં, કંઈ કરવાનું બહુ મોટું આવતો નથી. હવે આપણને ઘણી વખત ક્વેશ્ચન થાય કે સાહેબ બોર્ડમાં કે ક્યાંય પેપરમાં એક રિએક્શન પૂછે તો કઈ લખવી, તમે લખાવી એ લખવી કે ટેક્સ્ટ બુકમાં છાપી એ લખવી, ગમે એ ચાલે. બરાબર, કોઈ પણ લખી શકો. ધ્યાન રાખવાનું, પ્રક્રિયક અને નિપજના નામ લખવાના. હું અવારનવાર નથી લખતો હતો, પણ તમારે લખવાના છે. બરોબર, હું એટલા માટે ઓછો લખતો હોય કે મને બોર્ડમાં પછી જગ્યા ઘટે. બરાબર, એટલે આ બાબત તમારે ધ્યાનમાં લેવાની છે. બરાબર, ચાલો ઓકે, આગળ વધવું છે આપણે. જોઈએ શું આપેલું છે. લાસ્ટ ટોપિક એકદમ થિયોરિટિકલ છે, એમાં કંઈ ખાસ નથી. પોલી હેલોજન સંયોજનો. શું આપેલું છે, પોલી હેલોજન સંયોજનો. પોલી હેલોજન એટલે કે જેમાં એક કરતા વધુ હેલોજન સંયોજનો આવતા હોય ને એવા સંયોજનો. દાખલા તરીકે આપણે અભ્યાસ કરેલો છે ઘણા બધાનો. એક હેલોજનને બદલે 2 રાખો તો CH2Cl2, પછી CHCl3, પછી CCl4, હજી એક આવશે DDT, જેનો આપણે અભ્યાસ કરવાનો થશે. થિયોરિટિકલ આપ્યું છે કે CH2Cl2 ને શું કહેવાય, ક્યાં ઉપયોગ થાય, એનાથી શું થાય, આ છે તે છે, એ બધી બાબતોની જનરલી ચર્ચા આપણે કરવાની છે. એમાંથી પ્રથમ આપણને આપેલું છે ડાયક્લોરોમિથેન, એટલે પેલું CH2Cl2, અને કહેવાય ડાયક્લોરો, IUPAC નામ છે આ, મિથેન. સામાન્ય નામ થાય આનું મિથિલિન ડાયક્લોરાઇડ. આખી વાર્તા લખેલી છે એટલે મોઢે મને પણ યાદ ન હોય આમાં કંઈ, આનાથી શું થાય શું ન થાય. મોસ્ટ ઓફલી આ બધા આ 3 એ 3
કાર્બનિક દ્રાવકો છે. શું છે બધાય? કાર્બનિક દ્રાવકો. મિથિલિન ક્લોરાઇડ, ડાયક્લોરાઇડ, ક્લોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, આ બધા કેવા છે? કાર્બનિક દ્રાવકો. બરોબર. ચાલો આની અંદર આપણે વાત કરવાની છે. શું આપેલું છે જોઈએ આપણે. વાર્તા છે હું વાંચી દઈશ. જો પેલા પોલીહેલોજન સંયોજનમાં એવું કીધું કે એક કરતા વધુ હેલોજન પરમાણુઓ ધરાવતા કાર્બનિક સંયોજનો પોલીહેલોજન સંયોજનો કહેવાય. કે જેમાં એક કરતા વધુ હેલોજન હોય એને શું કહેવાય? પોલી એટલે એક કરતા વધુ. મોટાભાગના આ સંયોજનો ઉદ્યોગો અને કૃષિ ક્ષેત્રે ઉપયોગી છે. કેટલાક નીચે આપણને આપેલા છે. પેલું આપ્યું છે ડાયક્લોરોમિથેન. એની અંદર વાત કરીએ. ડાયક્લોરોમિથેન સૌથી વધુ ઉપયોગી દ્રાવક તરીકે ક્યાં છે? રંગ દૂર કરનાર તરીકે. આમાં અંડરલાઈન કરતા જજો. રંગ દૂર કરનાર તરીકે, વાયુ વિલયમાં નોદક તરીકે. હવે આ શબ્દ તમારા માટે નવો થશે. વાયુ વિલય એટલે કેવું? બરોબર કે વાયુ વિલયમાં નોદક તરીકે છે. હવે વાયુ વિલય એ શું છે? અને બીજો શબ્દ આવે નોદક. બરોબર. વાયુ વિલય એ બીજું કંઈ નથી, વાયુ પ્લસ પ્રવાહીનું કલીલ દ્રાવણ છે. કેવું દ્રાવણ છે? કલીલ. હવે ફરી પાછો ક્વેશ્ચન આવશે, બા કલીલ દ્રાવણ એટલે કેવું? કલીલ દ્રાવણ એટલે કેવું? હવે કલીલમાં બીજું કંઈ ન હોય, એ જે કણ હોય ને અંદર એની સાઇઝ, દ્રાવ્ય કણ હોય એની સાઇઝ 1 નેનોમીટરથી 1000 નેનોમીટર હોય. દાખલા તરીકે પાણી હોય ને તમારે ડેટોલના 2-3 ટીપા નાખો એટલે સફેદ સફેદ અંદર આખું થઈ જાય. બહુ સૂક્ષ્મ કણ હોય. અથવા તો પાણી વત્તા દૂધ, આને કલીલમય દ્રાવણ કહેવાય. બરોબર. વાયુ પ્રવાહીની જો વાત કરવી હોય તમારે, બરોબર, તો વાયુ પ્રવાહીની અંદર હવામાં રહેલો ભેજ, બરોબર, અથવા તો ભેજમાં રહેલા અથવા તો હવામાં રહેલા સૂક્ષ્મ રજકણ એ વાયુ વત્તા ઘન કહેવાય. રજકણ ઘનમાં આવે. બરોબર. તો આ વાયુ વત્તા પ્રવાહીનું કલીલ દ્રાવણ છે ને વાયુ વિલય કહેવાય. વિલય એટલે બીજું કાંઈ નથી, દ્રાવણ છે, પણ વિષમાંગ દ્રાવણ કહેવાય. કેવું દ્રાવણ કહેવાય? વિષમાંગ. નોદક છે એ જનરલી બળતણ વત્તા ઓક્સિડેશન કરતા પદાર્થ નું મિશ્રણ છે. શેનું મિશ્રણ છે? બળતણ વત્તા ઓક્સિડેશન કરતા પદાર્થ છે. દાખલા તરીકે આપણે દાઢી કરવાનું આપણે ઓલું ફોર્મ આવે કે નહીં, ફોર્મ, બરોબર, એ ફોર્મની અંદર નોદક તરીકે હોય નાઇટ્રોજન પ્લસ પ્રોપેન, N2 પ્લસ પ્રોપેનનું મિશ્રણ. એ આપણે દાઢી કરવાના ફોર્મની અંદર વપરાય. એમાં આનો ઉપયોગ થાય. બરોબર. ઔષધોના ઉત્પાદનમાં પ્રક્રમ દ્રાવક તરીકે. ઔષધો મતલબ મેડિસિન, દવાઓની બનાવટની અંદર, બરોબર, એ પ્રક્રિયામાં દ્રાવક તરીકે ઉપયોગી છે. ધાતુની સફાઈ માટે અને પરિષ્કૃત દ્રાવક તરીકે પણ ઉપયોગી છે. પરિષ્કૃત દ્રાવક એટલે ફિનિશિંગ દ્રાવક. આપણે કીધું કે અંતિમ દ્રાવક તરીકે ઉપયોગી છે. મિથિલિન ક્લોરાઇડ મનુષ્યના ચેતાતંત્રને નુકસાન કરે. હવામાં રહેલી મિથિલિન ક્લોરાઇડના થોડા પ્રમાણના સંપર્કમાં આવવાથી શ્રવણ અને દ્રશ્ય ક્ષમતામાં આંશિક નુકસાન. શ્રવણ એટલે સાંભળવું અને દ્રશ્ય એટલે જોવું. બરોબર. હવામાં મિથિલિન ક્લોરાઇડના વધુ પ્રમાણથી ચક્કર આવવા, ઉલટી થવી, હાથ પગની આંગળીઓ, અંગૂઠામાં ઝણઝણાટી અને જડતા આવવી વગેરે. મિથિલિન ક્લોરાઇડ મનુષ્યની ત્વચાના સીધા સંપર્કમાં આવે તો તીવ્ર બળતરા થાય અને ત્વચા આછા લીલા રંગની બને. તે આંખોના સીધા સંપર્કમાં આવે તો કોર્નિયાને બાળી નાખે. આંખની અંદર કોર્નિયાનો ભાગ આવે જેને બાળી નાખે. બાકીની બાબત જે ઝીણી છે, ઓલું થાય ને આ થાય ને પેલું થાય ને આ બધા ગુણધર્મો એ તમારે જોઈ લેવાના, અંડરલાઈન કરી લેવાની. બરોબર. ચાલો ત્યાર પછીનો આવે છે ટોપિક, એના ઉપર વાત કરીએ આપણે. જે તમને આપ્યો છે ક્લોરોફોર્મ. સેકન્ડ CHCl3 સામાન્ય નામ છે એનું ક્લોરોફોર્મ. અને બાકી આને કહેવાય ટેટ્રા ક્લોરોમિથેન. શું કહેવાય એને? ટેટ્રા ક્લોરોમિથેન. ચાલો તમને ખ્યાલ જ છે. સોરી હો, ટેટ્રા એટલે 4 થઈ જાય. ટ્રાયક્લોરોમિથેન. રાસાયણિક રીતે ક્લોરોફોર્મનો ઉપયોગ કેમિકલી ચરબી, આલ્કેલોઇડ એટલે નાઇટ્રોજનયુક્ત વિષમ ચક્રીય સંયોજન હોય. દાખલા તરીકે નિકોટીન, હેરોઇન એ બધા આલ્કેલોઇડની અંદર આવે. બરોબર. આયોડિન અને અન્ય પદાર્થોમાં દ્રાવક તરીકે થાય. હાલમાં ક્લોરોફોર્મનો મુખ્ય ઉપયોગ
ફ્રીઓન પ્રશીતક R22 ઉત્પાદનમાં થાય. ફ્રીઓન જે આખી શ્રેણી છે, વાયુઓની શ્રેણી છે આખી, પ્રશીતક એટલે ઠંડા રાખવા માટે. હાલમાં ક્લોરોફોર્મનો મુખ્ય ઉપયોગ ફ્રીઓન પ્રશીતક તરીકે R22ના ઉત્પાદનમાં, પહેલા આનો ઉપયોગ સર્જરીમાં સામાન્ય નિશ્ચેતક તરીકે થતો હતો, બરોબર, એટલે બેભાન કરવા માટે. પરંતુ હવે તેનું સ્થાન ઇથર જેવા ઓછા વિષાલુ અને વધુ સુરક્ષિત નિશ્ચેતકોએ લીધું છે. નિશ્ચેતક તરીકેના તેના ઉપયોગને જોતા એ અપેક્ષિત છે કે ક્લોરોફોર્મની બાષ્પ શ્વાસમાં જવાથી ચેતાતંત્ર નિર્બળ બને. પ્રતિ 10 લાખ ભાગમાં 900 ભાગ ક્લોરોફોર્મ એટલે 900 ppm પાર્ટ્સ પર મિલિયન. 11મા ધોરણમાં આપણે ભણી ગયા, બરોબર, કે 10 લાખ ભાગ હવામાં 900 ભાગ કે 900, બરોબર, એનું પ્રમાણ એટલે ppm પાર્ટ્સ પર મિલિયન, 10 લાખમો ભાગ. 900 ppm જેટલો ક્લોરોફોર્મ જો હોય, બરોબર, તો એ બહુ ઓછા સમય સુધી શ્વાસમાં જાય તો ચક્કર, થાક, માથાનો દુખાવો થવો, ક્લોરોફોર્મ લાંબા સમય સુધી સંપર્કમાં આવે તો યકૃત અને કિડનીને નુકસાન પહોંચાડે. કેટલાક વ્યક્તિઓની ત્વચા ક્લોરોફોર્મમાં ડૂબી રહેવાથી તેમાં ઘા પડે છે. ઘા એટલે ચીરકા પડી જાય અંદર, બરોબર, એને ઘા પડે એવું કહેવાય. ક્લોરોફોર્મ પ્રકાશની હાજરીમાં હવા દ્વારા ધીમે ધીમે અત્યંત વિષાલુ વાયુ કાર્બોનિલ ક્લોરાઇડમાં ઓક્સિડેશન પામે, જેને ફોસ્જીન તરીકે પણ કહે છે. તેનો સંગ્રહ ઘેરા રંગવાળી બોટલમાં ભરે, કારણ કે ઓક્સિડેશન થાય એટલે માટે. ક્લોરોફોર્મ એનું ઓક્સિડેશન થાય એટલે O2, ઓક્સિજન અંદર દાખલ થશે, અહીંથી એક હાઇડ્રોજન એક ક્લોરીન દૂર થાય એટલે COCl2 પ્લસ HCl, આને કહેવાય ફોસ્જીન. આ વિષાલુ વાયુ છે, બરોબર. પ્રક્રિયાને સંતુલિત તમારે કરવી હોય તો કરી શકો. અહીંયા 2 ઓક્સિજન, એ કાંઈ ન કરું તો 1/2 કરી નાખો, વાર્તાપુર, બરાબર. ચાલો, ત્યાર પછીનો ટોપિક આપ્યો છે CCl4, ટેટ્રાક્લોરોમિથેન. બરાબર, સોરી હો, ટ્રાય આયોડોમિથેન આપ્યું છે, એને વાંચી લઉં, પછી બાકી આપણે સીધો એના ઉપર જશું. તેનો ઉપયોગ શરૂઆતમાં જીવાણુનાશી તરીકે, એન્ટિસેપ્ટિક તરીકે થતો હતો, પરંતુ આયોડોફોર્મનો આ જીવાણુનાશી ગુણધર્મ તેના પોતાના કારણે નહીં પણ ઉત્પન્ન થતા મુક્ત આયોડિનના કારણે હોય છે. તેની અરુચિકર વાસ એટલે ન ગમે એવી વાસના કારણે હાલમાં તેના સ્થાને આયોડિનયુક્ત અન્ય દવાઓનો ઉપયોગ થાય છે, બરાબર. ચાલો, આ આયોડોફોર્મની વાત થઈ, અને ક્યાંક લખવું હોય તો લખી લેજો કે આયોડોફોર્મ એટલે CHI3, આયોડોફોર્મ એટલે ક્લોરોફોર્મની જેમ CHI3 આ પીળા રંગ આપે, પીળા રંગનો ઘન પદાર્થ છે, એવું ક્યાંક સાઈડમાં લખી લેજો, આગળ ઉપર તમારે કામ આવશે ક્યારેક. ત્યાર પછી ટેટ્રાક્લોરોમિથેન, તેનું મોટા જથ્થામાં ઉત્પાદન પ્રશીતક બનાવવામાં અને વાયુ વિલેય પાત્રોમાં નોદકના સંયોજનો અને અન્ય રસાયણોના સંશ્લેષણમાં કાચા માલ તરીકે થાય. ઉપરાંત તેનો બહોળો ઉપયોગ ઉદ્યોગોમાં ગ્રીસની સફાઈ માટેના દ્રવ તરીકે અને ઘરમાં દાગ દૂર કરવાના દ્રવ તરીકે અને તથા અગ્નિશામક તરીકે ફાયર એક્ઝિસ્ટન્સની અંદર થાય. એવા કેટલાક પુરાવાઓ છે કે જે દર્શાવે છે કાર્બન ટેટ્રાક્લોરાઇડના વિશેષ સંપર્કથી મનુષ્યના યકૃતનું કેન્સર થાય, તેના મુખ્ય અસરોમાં ચક્કર આવવા, માથું હલકું થવું, ઉબકા ઉલટી થવી વગેરે, જેના કારણે ચેતાકોષમાં કાયમી ક્ષતિ પહોંચે છે. ગંભીર પરિસ્થિતિઓમાં અસરની તરત બેભાન થવું, મૂર્છિત એટલે કોમામાં જવું, બેહોશ થવું, મૃત્યુ પામવું વગેરે થઈ શકે. CCl4ના વિશેષ સંપર્કથી હૃદયના ધબકારા અનિયમિત કે બંધ થઈ શકે છે. આ રસાયણનો આંખ સાથે સંપર્ક થાય તો બળતરા ઉત્પન્ન કરે. જો કાર્બન ટેટ્રાક્લોરાઇડ હવામાં મુક્ત થાય તો વાતાવરણમાં પહોંચે અને ઓઝોન સ્તરને નુકસાન પહોંચે. ઓઝોન સ્તરના ક્ષયનથી મનુષ્યને પારજાંબલી કિરણો સાથેનો સંપર્ક વધે, જેના કારણે ચામડીનું કેન્સર, આંખોના રોગો અને વિકાર અને પ્રતિરક્ષા તંત્રમાં ભંગાણ શક્ય બને. પ્રતિરક્ષા તંત્ર એટલે ઇમ્યુન સિસ્ટમ આપણી જે હોય એની અંદર ખલેલ પહોંચે. ત્યાર પછી આપી આપણે ફ્રીઓન, જે આપણે વાત કરતા હતા એની. ફ્રીઓનની આખી સિરીઝ હોય, આ વાયુઓ છે બધા. મિથેન અને ઇથેનના ક્લોરોફ્લોરોકાર્બન સંયોજનો સંયુક્ત રીતે ફ્રીઓન તરીકે ઓળખાય. મિથેન અને ઇથેનના ક્લોરોફ્લોરો સંયોજનમાં ક્લોરીન અને હોય ને ફ્લોરિન પણ હોય, બરોબર. દાખલા તરીકે હું તમને આમ કહું કે ભાઈ CCl2 અને F2 એટલે આ મિથેનનું સંયોજન છે, જેને ફ્રીઓન કહેવાય, બરોબર. આ ખાસ કરીને ફ્રીઓન 22 છે. અને સરળતાથી આપને આપ્યું છે કે ફ્રીઓન તરીકે ઓળખાય. તે અતિસ્થાયી, અપ્રતિક્રિયાત્મક, બિનઝેરી, અસક્ષારક એટલે નોન કોરોઝિવ, એને કાંઈ અસર ન થાય, બરોબર. અને સરળતાથી પ્રવાહીમાં રૂપાંતર પામનાર વાયુઓ છે. ફ્રીઓન 12, આઈ એમ સોરી ફોર ધેટ, આ ફ્રીઓન 12 CCl2 F2 22 નહીં, ફ્રીઓન 12
ઉદ્યોગોમાં સૌથી વધુ ઉપયોગી સામાન્ય ફ્રીઓન પૈકીનો એક છે. તેનું ઉત્પાદન સ્વાર્જ પ્રક્રિયા દ્વારા ટેટ્રાક્લોરોમિથેનમાંથી બનાવે. આને ટેટ્રાક્લોરોમિથેનમાંથી બનાવે. કેમ બનાવે? તો કે 2AgF લઈ લો, અહીંથી 2 ફ્લોરિન નાખવાને એટલે 2AgF લઈ લો. અહીંયા લખી નાખો CCl2F2 અને Ag અને અહીંથી Cl, અહીંયા બની જાય 2AgCl. રિએક્શન લખી નાખજો. આ બની ગયો તમારો ફ્રીઓન 12. ફ્રીઓન 12 સામાન્ય રીતે તે વાયુવિલીન નોદક પ્રશીતન અને વાતાનુકૂલિતમાં ઉપયોગ કરવા માટે ઉત્પન્ન કરવામાં આવે છે. 1974 સુધીમાં વિશ્વનું વાર્ષિક કુલ ફ્રીઓન ઉત્પાદન આશરે 20 કરોડ પાઉન્ડ હતું. ક્ષોભાવરણમાં ફ્રીઓન મુક્ત મૂલક શૃંખલા પ્રક્રિયાઓની શરૂઆત કરી શકે છે જે કુદરતી ઓઝોન સમતોલનને ખલેલ પહોંચાડે છે. ક્ષોભાવરણ એટલે દરિયાની સપાટીથી 10 કિલોમીટરનો વિસ્તાર. દરિયાની સપાટીથી 10 કિલોમીટરનો વિસ્તાર, આને શું કહેવાય? ક્ષોભાવરણ. બરોબર. અને ત્યાર પછી આપણને આપેલું છે નંબર 5 ઉપર DDT. આનું નામ છે પેરાપેરાડેસ ડાઇક્લોરો ડાઇફિનાઇલ ટ્રાઇક્લોરો ઇથેન. આનું બંધારણ એકદમ સિમ્પલ અને સરળ છે. એક તો ઇથેન કીધું એટલે હું પહેલા લખું 2 કાર્બન. બરોબર. પેરાપેરાડેસ ડાઇક્લોરો ડાઇફિનાઇલ ટ્રાઇક્લોરો અને ઇથેન એવું આપણને અહીંયા કહેવામાં આવ્યું છે. બરોબર. તો એક કાર્બન છે એને હું આ રીતે લખું. આ કાર્બન એની હારે 3 Cl. આ કાર્બન સાથે બેન્ઝીન રિંગ, અહીંયા Cl. આ કાર્બન સાથે પાછી બેન્ઝીન રિંગ, અહીંયા Cl અને અહીંયા પાછો આવી ગયો હાઇડ્રોજન. બરોબર. એટલે અહીંયા 2 કાર્બન થયા. અને તમે આપો નંબર 1 અને નંબર આપો 2. આ પેરા પોઝિશન આની કયો તો આને આની પેરા પોઝિશન કયો એટલે પેરાપેરાડેસ ડાઇક્લોરો ડાઇફિનાઇલ ટ્રાઇક્લોરો ઇથેન. બરોબર. એટલે આ પ્રમાણે નામ એનું થાય. પ્રથમ ક્લોરીન યુક્ત કાર્બનિક જંતુનાશક DDT મૂળ રીતે 1873માં બનાવાયો હતો, પરંતુ તેની જંતુનાશક તરીકેની અસરકારકતાની શોધ 1931માં સ્વિટ્ઝરલેન્ડના ઔષધાલયના પોલ મુલરે કરી હતી. આ શોધ માટે પોલ મુલરને 1948માં ચિકિત્સા અને દેહ ધર્મ વિદ્યા વિજ્ઞાન માટે નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. ચિકિત્સા એટલે થેરાપી. બરોબર. દેહ ધર્મ વિદ્યા વિજ્ઞાન એટલે સાયકોલોજીમાં. બરોબર. સાયકોલોજી તો ન કહેવાય પણ દેહ ધર્મ વિદ્યા વિજ્ઞાન એટલે આપણા શરીરનું જે વિજ્ઞાન આખું આવે એના ઉપરની વાત છે. બાયોલોજીકલ ભાગ મતલબ ડોક્ટરી ભાગ જે કંઈ આપણે જે કંઈ કરવાનું હોય એ શરીરની અંદર. બરોબર. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી DDTનો ઉપયોગ વિશ્વ સ્તરે બેહદપણે થવા લાગ્યો હતો, કારણ કે તે મુખ્યત્વે મેલેરિયા ફેલાવનાર મચ્છરો તથા ટાઇફસ એક પ્રકારનો ગંભીર તાવ છે. અધિક ઉપયોગના કારણે સમસ્યાઓનો ઉત્પન્ન થતી ફેલાવનારી જુઓના નાશ કરવામાં અસરકારક હતો. બીજા વિશ્વયુદ્ધ પછી DDTનો સૌથી વધારે ઉપયોગ થયો, કારણ કે બીજા વિશ્વયુદ્ધ પછી મેલેરિયા તાવ અને ટાઇફસ તાવની અંદર વધારે પડતો DDT ઉપયોગમાં થતું. 1940ના અંતમાં DDTને અધિક ઉપયોગના કારણે સમસ્યાઓ ઉત્પન્ન થતી જોવા મળી. જંતુઓની અનેક પ્રજાતિઓ DDT પ્રત્યે પ્રતિરોધકમાં વિકસાવી દીધી. મતલબ જેમ તમે દવા શરીરમાં લેતા ગયા એટલે DDT પછી પ્રાણીઓના શરીરની અંદર સચવા માંડી, એનાથી એને કાંઈ ફેર ન થવા માંડ્યો. એના કારણે શરીરને નુકસાન થવાની શરૂઆત થઈ. માછલીઓ માટે અતિ ઝેરી સાબિત થતી હતી. DDTની રાસાયણિક સ્થાયીતા અને તેની ચરબીમાં દ્રાવ્યતા એ સમસ્યાને વધુ જટિલ બનાવી. DDT ચરબીમાં દ્રાવ્ય થવા માંડી. પ્રાણીઓ દ્વારા DDTનું ઝડપથી ચયાપચય થતું નથી, તેના બદલે તે ચરબીયુક્ત પેશીઓમાં જમા થાય છે અને સંગ્રહાય છે. જો તેનું અંતઃગ્રહણ સ્થાયી દરે સતત થતું રહે તો પ્રાણીઓમાં DDTની માત્રા સમય વધવાની સાથે વધે. સંયુક્ત રાષ્ટ્રમાં 1973માં DDTના ઉપયોગ પર પ્રતિબંધ લગાવાયો હતો, પરંતુ વિશ્વના અનેક સ્થાનો પર DDTનો ઉપયોગ આજે પણ થઈ રહ્યો છે. એટલે સંયુક્ત રાષ્ટ્ર એટલે UN દ્વારા DDT છે એનો ઉપયોગ કરવામાં મનાઈ આવી ગઈ, પણ છતાં હજી ઘણા બધા સ્તરોએ DDT છે એનો હાલમાં પણ ઉપયોગ થાય છે. બરોબર. જે ખરેખર નુકસાનકારક છે વધારે પડતા ઉપયોગના કારણે. દરેક વસ્તુ વધારે પડતા ઉપયોગમાં નુકસાનકારક છે. તો આ તમારો ચેપ્ટર અહીંયા થિયોરિટિકલ પાર્ટ પૂરો થયો. સ્વાધ્યાયમાં અમુક ક્વેશ્ચન બાકી છે, કદાચ હજી આપણે 1-2 લેક્ચર જશે એની અંદર, તો એમાં આપણે ચર્ચા કરશું.
પણ યાદ રાખજો, ફરી પાછું કહી દઉં કે તમને કોઈ પણ બંધારણની અંદર સિગ્મા અને પાઇબંધની સંખ્યા પૂછે, હોમવર્કમાં તમારે સિગ્મા અને પાઇબંધની સંખ્યા ડીડીટીના સૂત્રમાં લખતી આવવાની છે, બરોબર. જૂની બોર્ડની એક્ઝામોની અંદર જ્યાં સેમેસ્ટર સિસ્ટમ હતી એમાં 4 માર્કનો એમસીક્યુ પૂછાયેલો હતો કે ડીડીટીના બંધારણમાં કાર્બનની સંખ્યા, હેલોજનની સંખ્યા, સોરી હાઇડ્રોજનની સંખ્યા, હેલોજનની સંખ્યા, સિગ્મા અને પાઇબંધની સંખ્યા, આવું પૂછેલું હતું, બરોબર. એટલે આવું તમને પૂછી શકે. એટલે કોઈ પણ બંધારણની અંદર યાદ રાખજો મારા શબ્દો, કોઈ પણ બંધારણની અંદર તમને સિગ્મા પાઇબંધની સંખ્યા છે એ પૂછવામાં આવે. એટલે આ બાબતની ખાસ તમારે નોંધ લેવાની છે કે આપણે જેટલું પણ અત્યાર સુધીમાં ભણી, જે કંઈ થિયરીઓ ભણી, હવે સ્વાધ્યાયમાં મારે જે તમને કામ કરાવવાના છે એ પરિવર્તનોની વાત કરવાની છે. અને એ પરિવર્તનો તમને તો જ આવડે જો આખા ચેપ્ટરની બધી રિએક્શનો તમને આવડી જાય તો. એટલે આ ખાસ અગત્યની બાબત છે. એટલે બધી ચેપ્ટર આખું કમ્પ્લીટ કરી લેજો, પછી આપણે સ્વાધ્યાયમાં આગળ ઉપર કામ કરવા મજા આવશે કે કેવી રીતે આપણે આની અંદર કામ કરવું, બરોબર. ઓકે, ચાલો. છતાં પણ હોમવર્કમાં અમુક 1-2 બાબતો હું તમને આપું છું, કદાચ તમને આવડી જશે. સ્વાધ્યાયમાં 10.14 અને 10.22 આ બે કરવાનો ટ્રાય કરજો. સ્વાધ્યાયમાં 10.14 અને 10.22 આ રિએક્શનો છે જે અવારનવાર તમે ભણેલા છો, અને ટ્રાય કરજો રિએક્શન પૂર્ણ કરવાનો, લગભગ તમને આવડશે. બાકી હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર એ રિએક્શનો અમુક બાકીનો પરિવર્તનો બાકી છે એને હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર કરાવી દઈશ. અહીંયા તમારો થિયોરિટિકલ પોર્શન પૂરો. પોલીહેલોજન સંયોજનો જનરલી ક્યાંય એક્ઝામમાં એટલું બધું ક્યાંય દેખાતું નથી, એટલે બહુ આની તમારે ચિંતા કરવી નહીં, બરોબર. આમાં કંઈ પાકું કરવાનું હોય નહીં કે આમાં તાવ આવે ને ઓલું થાય ને આ થાય ને પેલું થાય ને આ થાય. મુખ્ય બાબતો હોય અને શું કહેવાય શું હોય, બધા દ્રાવકો છે, આટલી જાણકારી ઇનફ છે, બરોબર. ના ન પડશે કોઈ એક્ઝામમાં ન જ પૂછાય, પણ બહુ શક્યતાઓ ઓછી છે, એટલે બહુ કંઈ ચિંતા કરવાનો વિષય આની અંદર તમારે નથી, બરાબર. થિયરીમાં એવું ન પૂછે 2 માર્કમાં કે ભાઈ ડાયક્લોરોમિથેન વિશે સમજો, જનરલી ન પૂછે, ન જ પૂછે એવું આપણે કહી શકતા નથી, પણ જનરલી એ સિવાયનું પૂછવા જેવું બહુ બધું ચેપ્ટરની અંદર છે. સરસ મજાનું. ઓકે, ચાલો આજના માટે અહીં સુધી આપણે રાખીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય એન્ડ સી યુ.